हेलो स्टूडेंट्स, वेलकम बेक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। आज આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનું સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 1 અને 2 બંને ડિટેલમાં શીખીશું। મેં આની પહેલા એક વિડીયો અપલોડ કરેલો હતો ઇન્ટ્રોડક્શનનો, જે તમને જોવો ખાસ જરૂરી છે, કારણ કે મેં એમાં બધું જ નાના નાના કન્સેપ્ટ 1 માર્ક્સમાં જે આવી શકે છે, મધ્યકને રિલેટેડ એ પણ શીખવાડ્યું છે। અને મધ્યક શોધવાની આપણી પાસે 3 રીત છે, પ્રત્યક્ષની રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત। તો એક રકમ લઈને આ ત્રણેય રીતથી મેં અલગ અલગ દાખલા કરાવેલા છે, જેથી તમને આઈડિયા ક્લિયર થાય કે ભાઈ ત્રણેય રીતમાં શું ફરક છે અને તમને વ્યવસ્થિત 3 રીત આવડી જાય। તો જો એ વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો, કારણ કે તમને ખૂબ જ હેલ્પફુલ બનશે અને પછી સ્વાધ્યાય 13.1 શીખવું તમારા માટે ઇઝી બની જશે। તો આવો આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 1ની શરૂઆત કરીએ છીએ। જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલમાં તમને ઘણું બધું ધોરણ 10ને લગતું ગણિત શીખવા મળશે, જે તમારા ગણિતનું લેવલ ઉપર લઈ જશે। ઓકે, બાકી આપણે ગાલા અસાઇનમેન્ટ્સ અને બીજા અલગ અલગ અસાઇનમેન્ટ પણ સોલ્વ કરશું। જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે તો તમારા સુધી નોટિફિકેશન પહોંચશે। તો અહીંયા પહેલો દાખલો 13.1 નો કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો। કીધું છે કે ભાઈ 0 થી લઈને 2 સુધીની સંખ્યા હોય એવા ટોટલ 1 ઘર છે, 2 થી લઈને 4 જેના ઘરમાં છોડ હોય એવા ટોટલ 2 ઘર છે। એવી રીતે તમને ટોટલ કેટલા ઘરની સર્વેક્ષણ કર્યું છે? 20 ઘરોનું। તો એનો મતલબ જ્યારે પણ આ 1 + 2 + 1 આ બધાનો સરવાળો કરીશું ને, ત્યારે આપણને જવાબ મળશે 20, જેને આપણે સિગ્મા FI કહીએ છીએ। બરાબર, હમણાં દાખલો કરીશું ત્યારે આઈડિયા ક્લિયર આવશે, પણ જેને ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હશે ને સમજાઈ ગયું હશે। હવે તમને કીધું છે કે ભાઈ આનો મધ્યક શોધવો છે, તો તમે કઈ રીતનો ઉપયોગ કરીશો? 3 રીત છે આપણી પાસે, પ્રત્યક્ષની રીત, પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીત। તો કઈ રીતનો તમે આ દાખલા માટે ઉપયોગ કરીશો અને શા માટે તમે એ રીતનો ઉપયોગ કરીશો? તો અહીંયા આપણને જોઈ શકાય છે કે આ જે ઘરોની સંખ્યા છે ને, જેને આપણે FI કહીએ છીએ, તો FI ની કિંમત એકદમ નાની છે, 1 2 1, એટલે કે એનો ગુણાકાર બહુ ઈઝી પડી જાય। તો આપણે અહીંયા પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરીશું। શા માટે? કારણ કે અહીંયા FI અને XI ની કિંમત નાની હોવાથી ગુણાકાર આપણી માટે સરળ બનશે, તેથી આપણે પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરીશું। ડન। XI શું છે હમણાં આપણે શીખવાડું। જુઓ, સેમ આ છોડની સંખ્યા 0 થી લઈને 2, 2 થી લઈને 4, એ આપણે અહીંયા મેં ટેબલ એક બનાવી રાખ્યું છે, જેને આપણે વર્ગ કહીશું, આખું લખી નાખીશું એક કોલમમાં। અને બીજું કે જે આ ઘરોની સંખ્યા છે 1 2 1, એને પણ અહીંયા ટેબલમાં લખી દીધી છે, જેને આપણે આવૃત્તિ કહીશું। એટલું ટેબલ તમારું ક્વેશ્ચન પરથી રેડી છે। હવે જે આવૃત્તિ છે એને આપણે કહીશું FI। સૌથી પહેલી કામ કરી નાખો કે આ જેટલી આવૃત્તિ છે એ બધાનો સરવાળો કરી નાખો, અને એને આપણે ડિનોટેડ કરીએ સિગ્મા વડે। કેમ? કારણ કે સિગ્મા એટલે કે બધાનો સરવાળો। તો જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો ત્યારે જવાબ તમારો 20 આવશે, કારણ કે આપણને રકમમાં જ આપી દીધું છે ટોટલ 20 ઘરો છે। બરાબર। મેં શું કીધું કે અહીંયા આપણે પ્રત્યક્ષની રીત યુઝ કરીશું, એટલે કે ત્રીજી કોલમ આપણે મધ્ય કિંમત શોધવાની છે, કે જેને આપણે કહીએ છીએ XI। ગમે એ રીત હોય, ત્રીજી કોલમ તો ફિક્સ જ રહેશે મધ્ય કિંમત શોધવાની। કઈ રીતે આપણે મધ્ય કિંમત શોધતા હતા? મધ્ય કિંમતનું સૂત્ર હતું કે વર્ગની અધસીમા, એટલે કે જુઓ અહીંયા આપણે મધ્ય કિંમત શોધવી છે, તો આ વર્ગની અધસીમા કેટલી થઈ? 0, અને વત્તા વર્ગની ઉધ્વસીમા, તો અહીંયા વર્ગની ઉધ્વસીમા કેટલી થઈ? 2 છેદમાં 2 આપણું સૂત્ર હતું। હું અહીંયા લખીને તમને બતાવું છું, જેને ન ખબર હોય એને। મધ્ય કિંમત XI શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2। જેમ કે મારે આ વર્ગ માટે શોધવું હોય તો 0 જે છે એ અધસીમા છે, અને અહીંયા જે આ 2 છે એ ઉધ્વસીમા છે, તો 0 વત્તા 2/2 એટલે કે 2/2 એટલે કે 1। તો અહીંયા તમને આ પહેલા વર્ગની મધ્ય કિંમત મળી ગઈ 1, અને કઈ રીતે મળી મેં તમને હમણાં સૂત્ર શીખવાડ્યું। બીજી મેં શોર્ટકટ રીત એ શીખવાડી છે કે પહેલા વર્ગની શોધી લેવાની। હવે વારાફરતી આપણે બધાનો સરવાળો અને ભાગાકાર કરવા નહીં બેસીએ। શું કરવાનું? જે પણ તમારી વર્ગ લંબાઈ હોય, જેમ કે અહીંયા વર્ગ લંબાઈ જુઓ તો 2 માંથી 0 બાદ કરો તો વર્ગ લંબાઈ કેટલી થઈ? 2। જે પણ વર્ગ લંબાઈ હોય ને ઉમેરતા જાઓ। જેમ કે હું અહીંયા 1 માં 2 ઉમેરું તો 3 થાય, 3 માં 2 ઉમેરું તો 5 થાય, ફરીથી 2 ઉમેરીએ 7, 2 ઉમેરીએ 9,
11 અને 13. આ તમને મળી ગઈ મધ્ય કિંમત xi. બીજું લોજિક. ત્રીજું લોજિક પણ છે મધ્ય કિંમત શોધવા માટેનું. નામ જ જુઓ ને, મધ્ય કિંમત એટલે મધ્યની સંખ્યા. જેમ કે અહીંયા 0 અને 2 વચ્ચેની મધ્ય સંખ્યા કઈ? 1. 2 અને 4 વચ્ચેની મધ્ય સંખ્યા કઈ? 3. 4 અને 6 વચ્ચેની મધ્ય કિંમત કઈ? મધ્ય સંખ્યા કઈ? 5. એટલે એની મધ્ય કિંમત 5 આવી ગઈ. ઓકે. નેક્સ્ટ ત્રીજી કોલમ, ખબર જ છે જેનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો છે કે આપણે ચોથી કોલમમાં શું કરીએ? fi અને xi નો ગુણાકાર કરીએ જો તમે પ્રત્યક્ષની રીત વાપરતા હો તો. હું અહીંયા પ્રત્યક્ષની રીતથી સોલ્યુશન કરું છું એટલે અહીંયા આપણે ગુણાકાર કરશું fi ગુણ્યા xi. ગુણાકાર કરીએ તો અહીંયા થશે 1 એકા 1, 3 દુ 6, 5 એકા 5, 7 પંચા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તેરી 39. જો ગુણાકાર બધા કેવા હતા? ઈઝી હતા. મારે ડાયરેક્ટ મોઢે ગુણાકાર થઈ ગયા એટલે આપણે પ્રત્યક્ષની રીત અહીંયા વાપરી. બાકી તમારે પ્રત્યક્ષની રીત અઘરી પડી જાય કારણ કે નકરું તમે ગુણાકાર ને ભાગાકાર કરવામાં જોયો. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે અહીંયા કરીએ સિગ્મા fi xi. એનો મતલબ જેટલું તમારું fi xi આવ્યું છે એ બધાનો આપણે સરવાળો કરીશું. અહીંયા હું લખીશ સિગ્મા fi xi બરાબર સરવાળો કરીશું આપણે તો 5 ને 5 10 ને 9 ને 1 10, 26 ને 2 નું 2 વધી આપશું એટલે અહીંયા તમારું થઈ જશે 5 ને 6 16, 162. સિગ્મા fi xi કેટલું મને મળી ગયું? 162 કર્યો છે. થોડોક મેં મોઢે કરી નાખ્યો પણ તમારે બસ બીજું કંઈ નથી, સરવાળો કરવાનો હતો. હવે પ્રત્યક્ષની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે આપણે મધ્યકને x બાર વડે દર્શાવીએ. જો તમે પ્રત્યક્ષની રીત વાપરી હોય તો મધ્યક શોધવાનું સૂત્ર છે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. બરાબર. ત્રણેય રીતના સૂત્ર અલગ અલગ છે. સિગ્મા fi xi અહીંયા આપણને મળી ગયું 162 છેદમાં સિગ્મા fi અહીંયા આપણને મળી ગયું 20. તો 162 ભાગ્યા 20 કરીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો સૌથી પહેલા હું અહીંયા લખું 162, 20 ને હું આમ લખી શકું 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 20 જ થાય. તો પહેલા હું 162 ને 2 વડે ભાગી નાખું. 8 દુ 16 અને 2 એકા 2, 81 જવાબ આવશે. તો અહીંયા આવી ગયું 81 અને હજી છેદમાં શું વધ્યું તમારી પાસે? 10. હવે જો 81 ના છેદમાં 10, 0 પાછળથી એક અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા તમારો જવાબ આવી ગયો x બાર બરાબર 8.1. આપણને મધ્યક મળી ગયો. નીચે લખવાનું આમ જે શોધવાનું હતું, કોનો મધ્યક શોધવાનું હતું? છોડનો. બરાબર. તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક થશે 8.1. આટલો ઇઝી દાખલો છે. આઈ હોપ બધાને વ્યવસ્થિત મધ્યકનો આ દાખલો સમજમાં આવ્યો હશે, ક્લિયર થઈ ગયું હશે. આ હતી તમારી પ્રત્યક્ષની રીત. ઓકે. ચલો નેક્સ્ટ બીજો દાખલો તમને કીધો છે તમારી ટેક્સ્ટ બુકમાં કે ભાઈ એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. દૈનિક વેતન એટલે કે સેલરી. બરાબર. કે ભાઈ 500 થી લઈને 520 12 કારીગર એવા છે કે જેની 500 થી લઈને 520 સુધીની સેલરી છે. 14 એવા છે કે જેને 520 થી લઈને 540 ની વચ્ચે આવે છે. તો આ રીતનું તમને ટેબલ આપેલું છે. યોગ્ય રીતનો ઉપયોગ કરી. અહીંયા શબ્દ વાપર્યો છે યોગ્ય રીત. યોગ્ય રીત એનો મતલબ તમને જે ગમે એ રીત તમે અહીંયા વાપરી શકો છો. પરંતુ જો પ્રત્યક્ષની રીત વાપરીશ તો અહીંયા કેવડા ગુણાકાર થશે કારણ કે આની મધ્ય કિંમત 510 થાય. 510 નો ગુણાકાર તમે 12 કરો, કેવડો ગુણાકાર થાય. એના કરતાં મારી પાસે બે રીત છે. એક છે ધારેલ મધ્યકની રીત હું કાં તો વાપરી શકું ને કાં તો પદ વિચલનની રીત વાપરી શકું. પણ મારી પર્સનલ ફેવરિટ રીત છે પદ વિચલનની રીત. તો આપણે અહીંયા દાખલો કરીશું પદ વિચલનની રીતથી. અને જો તમને અહીંયા કીધું હોય કે ભાઈ ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરો, પરીક્ષામાં એવું કહે છે, તો પછી તમારે એ જ રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે, નકર તમને 0 માર્ક્સ મળશે. બરાબર. તો અહીંયા યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે. હું અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશ. સૌથી પહેલી બે કોલમ તો આપણે અહીંયા રકમમાંથી જ લખી નાખશું. તો અહીંયા મેં ટેબલ બનાવી નાખ્યું છે. ઓકે, એક મિનિટ. આને આપણે કહીશું કારીગરોની સંખ્યા, જેને હું વર્ગ તરીકે નામ આપી દઉં છું, વેતન સોરી. અને આ જે છે એ તમારી કારીગરોની સંખ્યા છે. આ જે છે એને કહેવામાં આવે છે કારીગરોની સંખ્યા, એટલે કે આવૃત્તિ. તમે આવૃત્તિ પણ લખી શકો છો, જેને આપણે એફ વડે ડિનોટ કરીએ છીએ, fi.
2 કોલમ ફિક્સ થઈ ગઈ. ત્રીજી કોલમ તમારી કઈ હશે? મધ્ય કિંમત. મધ્ય કિંમત જેને આપણે XI કહીશું. કઈ રીતે શોધવાની? વર્ગની ઉધ્ધ સીમા વત્તા વર્ગની અધઃ સીમા. અધઃ સીમા છે 500 અને ઉધ્વ સીમા છે 520. એ બંનેનો સરવાળો કરીને ભાગાકાર કરી નાખવાનો 2 સાથે. કાં તો મારી શોર્ટ ટ્રીક છે મધ્ય કિંમત એટલે મધ્યમાં આવતી સંખ્યા. જેમ કે અહીંયા 500 અને 520ની મધ્ય વચ્ચે સંખ્યા કઈ આવે? 510. તો પહેલી મધ્ય કિંમત મળી ગઈ 510. 520 અને 540 વચ્ચે કઈ સંખ્યા આવે? 530. 540 અને 60 વચ્ચે કઈ આવશે? 550. નેક્સ્ટ અહીંયા આવશે તમારું 570 અને આ તમારું થઈ ગયું 590. આવી રીતે મધ્ય કિંમત ફટાફટ શોધી લેવાની. આ શોર્ટ ટ્રીક છે, બરાબર. તો હવે હું અહીંયા પદ વિચલનની રીત યુઝ કરું છું, એટલે કે હવેનું જે મારું આવશે એ આવશે UI. UI નું સૂત્ર શું છે? XI માઇનસ A છેદમાં H. તમારે અહીંયા સૂત્રની જરૂર નથી, પરંતુ સાથે સૂત્ર લખવાની આદત રાખજો, કારણ કે સૂત્ર 1 માર્ક્સમાં બહુ બધી વાર પૂછાય છે. ડન. હવે પદ વિચલનની રીતમાં A ધારવાનું. ક્યાં A ધારવાનું? XI માંથી. કોને ધારવાનું? ગમે એને. તમને જે પણ ઈચ્છા હોય તમે A ધારી શકો છો. હું અહીંયા એવું વધારે માનું છું કે ભાઈ વચ્ચેની કિંમત હોય ને એને A ધારો. જેમ કે અહીંયા 2, અહીંયા 2, તો આને આપણે A ધારી લઈએ. મેં અહીંયા 550ને શું ધારી લીધું? A. જ્યાં તમે A ધાર્યું છે એમાં UIની જગ્યાએ 0 લખો. ઉપરની બાજુ જે પણ સંખ્યા આવશે એ ઋણમાં આવશે અને 0ની નીચે જે પણ સંખ્યા આવશે એ ધનમાં આવશે. પદ વિચલનની રીત યુઝ કરીએ છીએ એટલે 1 થી શરૂઆત કરવાનું. 1, 2, હજી 1 હોત તો 3, એવી રીતે. અને ફરીથી 0 નીચે ફરીથી 1 થી શરૂ કરવાનું. 1 અને 2. આ તમારું થઈ ગયું UI. નેક્સ્ટ જે કોલમ છે એમાં આપણે કરવાનું FI અને UI નો સરવાળો, જેને આપણે કહીએ છીએ FI UI. તો FI અને UI નો સરવાળો કરીએ. પ્લસ માઇનસ માઇનસ 12 દુ 24. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 14 એકા 14. ગમે એ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ, જવાબ આવે 0. નેક્સ્ટ 6 ગુણ્યા 1 થશે 6 અને 10 ગુણ્યા 2 થશે 20. જો ગુણાકાર કેટલો ઇઝી પડી ગયો. અને આનો આ દાખલો તમે પ્રત્યક્ષની રીતે કર્યો હોત તો વિચારો, અહીંયા 510નો ગુણાકાર 12 આરે કરે, પછી 530નો ગુણાકાર 14 આરે કરે, તો આ મેથડ લેન્ધી થઈ જાય, હે ને? ચાલો, આટલું સમજાઈ ગયું. આપણું ટેબલ થયું. હવે આપણે અહીંયા બધાનો સરવાળો કરશું, જેને આપણે સિગ્મા FI કહીએ. તો જ્યારે આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે શું આવે છે? આપણે અહીંયા લખી નાખશું સિગ્મા FI તરીકે. 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 થઈ ગયું તમારું 20. 20નો 0 વધી આવશે 2, 2 3 4 5, 50. સિગ્મા FI કેટલું છે? 50. તમને અહીંયા રકમમાં કીધું હતું 50 કારીગર, અથવા તો જો કીધું હોય ને તો સમજી જ લેવાનું કે ભાઈ સિગ્મા FI મારું 50 જ હશે, કારણ કે ટોટલ કારીગરો જ 50નો સર્વે થયો છે. ઓકે, અધરવાઇઝ તમે સરવાળો કરી શકો છો. નેક્સ્ટ તમારે કરવાનું FI UI નો સરવાળો. તો એના માટે આપણે લખીશું સિગ્મા FI UI. બધી સંખ્યાનો સરવાળો કરીએ. સૌથી પહેલાં તમે ઋણનો સરવાળો કરી નાખો. તો 4 ને 4 8, 2 ને 1 3, 38 આવ્યા. પણ કેવા 38? માઇનસ. જ્યારે તમે ઋણ સંખ્યાનો સરવાળો કરો ને ત્યારે સરવાળો કરવાનો, પરંતુ એને નિશાની આપવાની માઇનસની. હવે આપણે ધન સંખ્યાનો સરવાળો કરીએ તો 20 અને 6 થઈ ગયું 26, પરંતુ કેવા 26? પ્લસ 26. હવે આ બંને વચ્ચે સરવાળો કરવાનો. તો એક પ્લસ છે, એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થાય. જ્યારે એક સંખ્યા પ્લસ હોય અને એક માઇનસ હોય તો બંને વચ્ચે બાદબાકી થાય અને નિશાની આપવાની મોટી સંખ્યાની. જેમ કે અહીંયા 38 મોટી સંખ્યા છે ને એની નિશાની ઋણ છે, તો જે તમારો જવાબ આવશે એ ઋણમાં આવશે. હવે 38માંથી 26 આપણે બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 12. ક્લિયર? અહીંયા સુધી કંઈ ડાઉટ નથી. હવે હું આટલો ઇરેઝ કરી નાખું. 38 અને 26 આ મેં તમને શીખવાડવા કર્યું હતું. આટલું ટેબલ આપણું પરફેક્ટ નીટ અને ક્લીન તૈયાર હોવું પડે. હવે આપણે સૂત્ર લખીશું. મધ્યક x બાર શોધવાનું સૂત્ર છે મારી પાસે પદ વિચલનની રીતથી A વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H. ઓકે, એની કિંમત જે આપણે ધારી હતી કઈ છે? 550. તો એની જગ્યાએ આપણે લખી દઈશું 550 વત્તા સિગ્મા FI UI ની કિંમત છે -12. તો અહીંયા આપી દો -12 છેદમાં સિગ્મા FI ની કિંમત છે 50. તો અહીંયા 50 ગુણ્યા H એટલે થાય વર્ગ લંબાઈ.
કઈ રીતે વર્ગ લંબાઈ મળે? અહીંયા જો 520 માંથી 500 બાદ કરો તો કેટલા આવે? 20 આવે. તો એનો મતલબ વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 20. અહીંયા 0 ઉડાડી દો, 0 ઉડાડી દો. 12 દૂ થઈ ગયું 24. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 550 પ્લસ માઇનસ. એક પ્લસ છે એક માઇનસ છે, તો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. 12 ગુણ્યા 2 કરીશું તો 24 આવશે અને 24 નો ભાગાકાર આપણે કરી નાખવાનો 5 સાથે. નેક્સ્ટ સ્ટેપ આવશે 550 માઇનસ, ચલો એક સ્લાઇડ લઈ લો એટલે તમને આઈડિયા ક્લિયર થઈ જાય. બરાબર, આપણે એક ન્યૂ સ્લાઇડ લેશું. 24 ભાગ્યા 5 કરશું. 24 નો ભાગાકાર 5 સાથે કરીએ. 5 ચોક 20. જો હું ભાગાકાર કેમ વ્યવસ્થિત શીખવાડું છું ખબર? કારણ કે ઘણા લોકોને પોઈન્ટવાળા ભાગાકાર ન આવડતા હોય, એના માટે હું અહીંયા તમને બતાવું કે જે ન આવડતા હોય ને એ શીખી લે. બરાબર, 5 ચોક 20. અહીંયા આવશે 4. હવે ઉપરથી એકઈ સંખ્યા નીચે આવે એમ છે જ નહીં, તો આપણે ઘરના 0 મૂકી દો. તો જો તમે 0 મૂકો છો તો ઉપર તમારે શું મૂકવું પડે? પોઈન્ટ. અને 8 પંચા 40. બરાબર, તો 4.8 જવાબ આવે. અહીંયા તમારું શું હતું? 550. 550 માંથી જ્યારે તમે 4.8 બાદ કરશો તો કઈ રીતે બાદબાકી કરવાની? અહીંયા લખી દો 550. આમાંથી તમારે 4.8 બાદ કરવાનું છે, તો 4 અહીંયા આવશે. 0.8. ઉપરની સંખ્યામાં પોઈન્ટ પછી સંખ્યા છે જ નહીં, તો તમે અહીંયા પોઈન્ટ મૂકી દો અને ઉમેરી દો 0. ક્લિયર? હવે આ બંનેની બાદબાકી કરીએ તો અહીંયા 0 માંથી 8 બાદ ન થાય એટલે આપણે દસકો લેશું. કોની પાસેથી લીધો? આ 0 પાસેથી. તો એની ઉપર આપણે મૂકીશું 9. ફરીથી દસકો લીધો કોની પાસેથી? 5 પાસેથી. તો 5 માં ઓછા કરીને લખવાનું 4. 10 માંથી 8 જશે તો આવશે 2. 9 માંથી 4 જશે તો આવશે 5. 4 માંથી 0, અહીંયા કંઈ નથી એનો મતલબ 0 છે. બરાબર, 4 માંથી 0 જશે તો 4 અને 5 માંથી 0 જશે તો 5, એટલે કે જવાબ મળી ગયો 545.2. તો અહીંયા આપણે લખી દઈશું ડાયરેક્ટ જવાબ 545.2. અહીંયા કેટલો જવાબ આવ્યો હતો? 2 ની ભાગાકાર 4.8. આપણને શું મળી ગયું? x બાર મધ્યક. કઈ રીતે? પદ વિચલનની રીતથી. ક્લિયર? આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. નીચે તમારે લખવાનું આમ કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક 545.2 થાય. 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં દાખલો આવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આઈ હોપ સ્ટુડન્ટ તમને સમજાણું છે. અહીંયા સ્વાધ્યાય 13.1 ના દાખલા નંબર 1 અને 2 મેં શીખવી દીધા છે. હવેના પછીના વિડીયોમાં આપણે જોશું દાખલા નંબર 3 અને 4. જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જોજો, સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરજો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.